મિત્રો દીપેશ્વરી જ્યોતિષમાં આપનું હાર્દિક સ્વાગત। આપ અમને નિહાળી રહ્યા છો દીપેશ્વરી જ્યોતિષ ચેનલમાં। અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો। મિત્રો આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છે તે સૂર્ય રાશિ પરિભ્રમણ। મિત્રો સૂર્ય આત્માનો કારક, સૂર્ય સરકારનો કારક, સૂર્ય પિતાનો કારક, સૂર્ય રોગ પ્રતિકારક શક્તિનો કારક અને સૂર્ય ઉર્જાના કારક। મિત્રો જ્યારે સૂર્યદેવનું પરિભ્રમણ થતું હોય તો ઘણા બાબતોમાં એવું થાય કે એક મહિનાનો ગાળો આપણા માટે કેવો રહેશે, કયા રાશિના જાતકોને લાભ ને કયા રાશિના જાતકોને હાનિ, કયા નાના મોટા ઉપાયો કરવાથી સફળતા મળે, કયા મંત્રોની આરાધના કરવાથી આ સમયગાળો આપણા માટે શુભ બને, તેની આપણે વિશેષમાં ચર્ચા કરીશું। મિત્રો 17/9/2025 ના રોજ સૂર્યદેવનું રાશિ પરિભ્રમણ સિંહ રાશિમાંથી કન્યા રાશિમાં એટલે નીચાલા ભીષ બનવાનું। મિત્રો તુલા રાશિમાં સૂર્યદેવ નીચના બને અને કન્યા રાશિમાં નીચા ભી રાશિ બને તો આ સૂર્યદેવ આપના માટે કેવું ફળ લઈને આપશે તો આપણે વાત કરીશું આજનું સૂર્ય રાશિ પરિભ્રમણ। મિત્રો આ રાશિ પરિભ્રમણ આપની ચંદ્ર રાશિ ઉપર આધારિત છે તો આપણી ચંદ્ર રાશિ ઉપર આધારિત આ રાશિ ફળને સમજવું। મિત્રો સૌ પ્રથમ વાત કરીએ મેષ રાશિની તો મેષ રાશિના જાતકોને 6ઠા સ્થાને પરિભ્રમણ કરતા સૂર્યદેવ। મિત્રો સૂર્યદેવ પર શનિદેવની દ્રષ્ટિ પણ રહેવાની તો આજનો દિવસ આજનો સમય આપણા માટે કેવો રહેશે। મિત્રો પંચમ સ્થાનની બાબતો ગણાય તો પેટને લગતા રોગો અને 6ઠા સ્થાનની અંદર રોગ રીપોને ઋણની બાબતો જોવાય। પંચમ સ્થાનના માલિક જ્યારે 6ઠા સ્થાને પરિભ્રમણ કરતા હોય અને તેના પર પણ જ્યારે શનિદેવની દ્રષ્ટિ આવે તો આપણા ગુપ્ત શત્રુ આપણા પર પ્રહાર કરે પણ આપણું કંઈ બગાડી ના શકે। નોકરી ધંધાના ક્ષેત્રે આપણા ઉપલા અધિકારીઓ આપણી સામે આવે પણ છતાં પણ આપણી જીત થાય। પેટને લગતા રોગોથી સાચવવું। આજે આ સમય દરમિયાન હાઇપર એસિડિટી અને પાચન તંત્રમાં થોડીક તકલીફો ઊભી થાય। મેષ રાશિના જાતકોએ આજે સંતાન તરફથી તમને સારા સમાચાર મળે અને આ સમયની અંદર આપણે કરેલા કાર્યોમાં સફળતા બને। જે જાતકો શેર સટ્ટા લોટરીથી જોડાયેલા તેવા જાતકોને પણ લાભ મળવાના સમય કહી શકાય। આ સમય દરમિયાન તમારા મોટા ભાઈ બહેનો સાથે અને કુટુંબની અંદર પણ સાથ ને સહકાર મળી શકે તો આ સમય દરમિયાન કરેલા કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય માટે તમે સૂર્યનારાયણને જળ અર્પણ કરી અને હોમ હ્રીમ સૂર્યાય નમઃના મંત્ર કરવા। મિત્રો વાત કરીશું વૃષભ રાશિની। વૃષભ રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા સૂર્યદેવ। મિત્રો પંચમ સ્થાન પ્રેમ, શેર, સટ્ટો, લોટરી, સંતાન, વિદ્યા અને બુદ્ધિ આ બધી બાબતોમાં શું બનવાનું તેની આપણે ચર્ચા કરીએ તો આ સમય દરમિયાન તમારા સંતાન તરફથી તમને સારા સમાચાર મળે, સંતાન ના સારા સમાચાર મળે। વૃષભ રાશિના જાતકોએ આ સમય દરમિયાન સૂર્યદેવની આરાધના કરવાની સાથે સાથે તમારા પિતાના ચરણસ્પર્શ પણ કરવાના। આ સમય દરમિયાન જે જાતકો વાણીના ધંધામાં જોડાયેલા હોય તેવા જાતકોને લાભ થાય, શેર સટ્ટા લોટરીમાં લાભ થાય, રિયલ એસ્ટેટના ધંધા સાથે જે જોડાયેલા તેવા સરકારી ક્ષેત્રે જે જાતકો જોડાયા અથવા સરકારી ટેન્ડરો જે જાતકોને ભરવાના હોય તો આ સમય દરમિયાન આવા કાર્યો કરી અને આ મહિના દરમિયાન કાર્યો કરી શકે છે। મિત્રો માતાના તરફથી તમને સાથ ને સહકાર મળે પણ તમારી વાણી ઉપર કંટ્રોલ રાખો, બોલવાની ભાષામાં તકલીફ ઊભી થાય, માતાની તબિયત થોડીક બગડવાની પણ એકંદરે તમારો સમય શુભતાવાળો પ્રાપ્ત થવાનો માટે વૃષભ રાશિના જાતકોએ સૂર્યદેવની આરાધના કરવી અને બૃહસ્પતિના મંત્ર કરવા। મિત્રો વાત કરીશું મિથુન રાશિની તો મિથુન રાશિના જાતકોને ચતુર્સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ સૂર્યદેવ। મિત્રો આ સૂર્યદેવ આપના માટે થોડીક ચિંતાઓ લઈને આવશે। ત્રીજા ભાવના માલિક ચતુર્સ્થાનમાં મકાન સુખ, વાહન સુખ, માતા સુખની બાબતોમાં થોડી નાની મોટી બાબતો બનાવે। માતાના કારણે તમારે વ્યર્થ ભ્રમણ થાય, સરકારી ક્ષેત્રે નાની મોટી બાબતો ઊભી થાય। આ સમય દરમિયાન તમારા દરેક કાર્યો ડીલે બનતા લાગે, તમારો ઈગો હર્ટ થાય, માનસિક ટેન્શન ઊભા થાય અને મિથુન રાશિના જાતકોએ આ સમય દરમિયાન તમારા નાના ભાઈ બહેનો સાથે વાદ વિવાદ ઓછા કરવા અને એકંદરે સફળતાવાળો પ્રાપ્ત થવા માટે મહિનાના ઉત્તરાર્ધમાં આપનો સમય આ સફળતાવાળો પ્રાપ્ત થવાનો માટે સૂર્યદેવની આરાધના, ઉપાસના અને પિતૃઓના આશીર્વાદ આપના માટે સર્વશ્રેષ્ઠ બની રહે। મિત્રો વાત કરીશું કર્ક રાશિની તો કર્ક રાશિના જાતકોને આ સમય દરમિયાન ત્રીજા ભાવમાં પરિભ્રમણ કરતા સૂર્યદેવ। મિત્રો આપના માટે આ સમય સુંદરતાવાળો પ્રાપ્ત થાય। આ 28થી મહિનાનો ગાળો આપના માટે ઘણો શુભદાયી પ્રાપ્ત થવાનો, આર્થિક પાસું આપનું મજબૂત બનવાનું, સરકારી ક્ષેત્રે લાભ બનવાના, આપના ગુપ્ત શત્રુઓ પર આપનો પ્રહાર થાય અને આ સમય દરમિયાન તમારા દરેક ધારેલા કાર્યો પૂરા થાય, નાની મોટી મુસાફરીમાં પણ લાભ થાય અને જે કોઈ કાર્યો કરવા હોય
તેમાં સાથ ને સહકાર મળે. આપના કુટુંબિક તરફથી પણ આપને સાથ ને સહકાર મળે અને કુટુંબિક કાર્યો કરવામાં તમારો ઈગો હર્ટ ના થાય તેની તમારે ધ્યાન રાખવાનું. થોડીક બાબતોમાં કોમ્પ્રોમાઇઝ કરવાનું. નાના ભાઈ બહેનો સાથે વાદ વિવાદ ન કરવો. એકંદરે આપનો આ મહિનો આપના માટે સુંદરતાવાળો બની રહે તેના માટે શિવજીના મંત્ર અને સૂર્યદેવને પાણીનો અધરો આપી પિતાના આશીર્વાદ લેવા. મિત્રો વાત કરીશું સિંહ રાશિની. તો સિંહ રાશિના જાતકોને આ સમય દરમિયાન થોડીક બાબતોમાં કાળજી લેવી. બોલવાની ભાષામાં તકલીફ ઊભી થાય અને વાણીના લગતા ધંધામાં સફળતા મેળવવા માટે આ સમય દરમિયાન તમારે સૂર્યદેવના તો મંત્રો કરવાના, સાથે સાથે વ્હીલ વારસો પ્રોપર્ટીના કાર્યોમાં કોઈ વગર વિચાર્યા કાર્યો ન કરવા, ડોક્યુમેન્ટલ કાર્યોમાં સાઇન નહીં કરવી. વ્હીલ વારસો પ્રોપર્ટીના કાર્યો જ્યારે કરવા જતા હોય તો 100 વખત વિચાર કરવો. અને સિંહ રાશિના જાતકોએ પોતાનો ઈગો હર્ટ થાય, માનસિક ટેન્શન ઊભો થાય, બોલવાની ભાષામાં કટુતા આવે, તેના કારણે કુટુંબિક વાદ વિવાદ ન થાય તેની કાળજી લેવી. આ સમય દરમિયાન રાજકીય ક્ષેત્રે તમને લાભ મળવાના અને આપના ગુપ્ત શત્રુઓ તરફથી તમને ધન પ્રાપ્તિ થવાની. મિત્રો આ સમય દરમિયાન જે જાતકો મંત્ર તંત્રની બાબતમાં જોડાયેલા હોય તેવા જાતકોને લાભ મળવાનો. થોડોક સમય ડીલે થઈને પણ લાભ 100% મળવાનો. તો આ સમય દરમિયાન સૂર્યદેવની આરાધના કરવી અને ગાયત્રી મંત્રના જાપ કરવા. મિત્રો વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા સૂર્યદેવ. મિત્રો લગ્નમાં સૂર્યદેવને ખૂબ બળ મળે છે. તો તમારું ઉર્જાનું ડેવલપમેન્ટ થાય, તમારા પર એક પ્રકાશ આવે, તમારા દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય, તમારા વિરોધીઓ કશું જ આપનું બગાડી ન શકે, તમારા દરેક કાર્યો ધારેલા પૂર્ણ થવાના, તમારા મનનું ધારેલું થવાના કારણે તમે ખૂબ જ આનંદ અને ઉત્સાહમાં બાબતો બની શકે. આજે તમારા બહારના સંબંધો ખૂબ જ ફળદાયી બનવાના. આ સમય દરમિયાન આપના પરિવારથી પણ વિશેષ સંબંધો હોય તે આપના માટે ખૂબ જ કિંમતી અને લાભદાયી પ્રાપ્ત થાય. આ સમય દરમિયાન તમારા શત્રુઓ આપનું કશું બગાડી ન શકે. નોકરી ધંધાના ક્ષેત્રે જોડાયેલા જેવા જાતકોને લાભ મળે. રાજકીય ક્ષેત્રે અને સરકારી ક્ષેત્રે જોડાયેલા હોય તેવા જાતકોને ખૂબ જ લાભ મળે. તો કન્યા રાશિના જાતકો પોતાનો ઈગો હર્ટ થોડુંક સાચવવું. એકંદરે તમારું કશું કોઈ બગાડી નહીં શકે તેના માટે તમારે સૂર્યદેવની આરાધના અને પિતાના ચરણ સ્પર્શ. મિત્રો વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને વ્યય સ્થાને પરિભ્રમણ કરતા સૂર્યદેવ. મિત્રો હરવા ફરવાની બાબતોમાં થોડુંક ધ્યાન રાખવું. અકસ્માતથી નાની મોટી ઈજાઓથી સાચવવું. સરકારી ક્ષેત્રમાં જોડાય તો ઉપલા અધિકારીઓ સાથે તમારે વાદ વિવાદ ન કરવા અને ઉપલા અધિકારીઓ સાથે વાદ વિવાદના કારણે તમારી સત્તાનું પણ ધ્યાન રાખવું. તમારી નોકરીમાં પણ કાળજી લેવી. આ સમય દરમિયાન લાભની બાબતોમાં થોડુંક ડિલે થાય, બહારના સંબંધો આપના માટે લાભદાયી પ્રાપ્ત થાય, પણ એકંદરે આ સમય આપના માટે સોય અને વિચારીને સાચવવા જેવો ખરો. જે જાતકો નોકરીમાં જોડાયેલા હોય તેવા જાતકોએ પોતાના ઉપલા અધિકારીઓ સાથે વાદ વિવાદ ન કરવા. આ સમય દરમિયાન પિતાની તબિયત બગડવાના કારણે તમારો નાણાંનો વ્યય થાય. માટે આ સમય દરમિયાન તમારે સૂર્યદેવની આરાધના કરવી, પિતાના ચરણ સ્પર્શ કરવા. મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા સૂર્યદેવ. મિત્રો લાભની બાબતો મોટા ભાઈ બહેનો સાથે અને નાની મોટી મેડિકલ પ્રશ્ન હોય તો આ સમય દરમિયાન આપના માટે સફળતાઓ પ્રાપ્ત થાય. મિત્રો વૃશ્ચિક રાશિના જાતકોએ શેરસટ્ટા લોટરીના કાર્યો કરવા હોય તો કરી શકાય. રિયલ એસ્ટેટના લગતા ધંધામાં જે જાતકો જોડાયેલા હોય તેવા જાતકો, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના જે જાતકો કાર્ય કરતા તેમાં પણ લાભ થાય. વૃશ્ચિક રાશિના જાતકો આ સમય દરમિયાન સરકારી ક્ષેત્રે અથવા કોઈ ટેન્ડર ભરવા હોય તો તેમાં પણ સફળતાઓ પ્રાપ્ત થાય. તો વૃશ્ચિક રાશિના જાતકોએ સૂર્યદેવની આરાધના અને ગણપતિની આરાધના કરી અને આ સમયદારો પસાર કરો. મિત્રો વાત કરીશું ધનુ રાશિની. તો ધનુ રાશિના જાતકોને દશમ સ્થાને પરિભ્રમણ કરતા સૂર્યદેવ. મિત્રો આ સમય દરમિયાન રાજકીય ક્ષેત્રે જે જાતકો જોડાયેલા હોય તેવા જાતકોને અતિ વિશેષ લાભ મળે. પિતાથી તમને સાથ અને સહકાર મળે. પિતાના પૈસાથી તમારા દરેક કાર્યો પૂર્ણતા પ્રાપ્ત થાય. માતાની તબિયત થોડીક નરમ ગરમ રહેવાના કારણે તમારી માનસિક સ્થિતિ ખોરવાય. એકંદરે સંતાનથી લાભ અને પિતાથી લાભ. અને જે જાતકો સરકારી ક્ષેત્રે જોડાયેલા હોય તેવા જાતકો પણ આ સમય દરમિયાન ખૂબ જ લાભ મળવાની બાબતો બને. તો ધનુ રાશિના જાતકોએ ઓમ હ્રીમ સૂર્યદેવાય નમઃ અને સૂર્યદેવના દર રવિવારના દિવસે સૂર્ય સ્તોત્રના પાઠ કરી અને આ સમયગાળો મિત્રો પસાર કરી શકાય. વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા સૂર્યદેવ. મિત્રો આ સમય દરમિયાન અષ્ટમ સ્થાનના માલિક જ્યારે ભાગ્યસ્થાને આવતા હોય તો આવા જાતકો મંત્ર તંત્રથી જોડાયેલા હોય તેવા જાતકોને ખૂબ જ લાભ મળે. ગુપ્ત ધન અને ગુપ્ત વિદ્યાથી પણ લાભ મળવાની બાબતો બની શકે. તો આ સમય દરમિયાન મકર રાશિના જાતકોએ વ્હીલ વારસો પ્રોપર્ટીને કાર્યો કરવા હોય તો જોઈ વિચારીને કરવા. ડોક્યુમેન્ટલ કાર્યમાં સફળતા મળે પણ
વગર વિચારેલા કાર્યો કોઈ કરવા નહીં, ઈગો હટ ના થાય તેનું કાળજી લેવી. આ સમય દરમિયાન તમારા વાણી પર કંટ્રોલ લેવો, કોઈને ખોટું બોલાય નહીં તેની પણ કાળજી લેવી. મકાન સુખ વાહન સુખની બાબતોમાં થોડુંક ડીલ લેતા બને છે અને દરેક કાર્યોમાં માતાની તકલીફ ઊભી થાય તેવું ના બને તેના માટે આ સમય દરમિયાન શનિદેવની આરાધના કરો, સૂર્યદેવના મંત્ર કરો. મિત્રો વાત કરીશું કુંભ રાશિની. તો કુંભ રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા સૂર્યદેવ. મિત્રો આ સમય દરમિયાન જે જાતકો મંત્ર તંત્રથી જોડાયેલા હોય તેવા જાતકોને લાભ મળે. ગુપ્ત વિદ્યા અને ગુપ્ત ધનથી પણ લાભ મળે. વિલ વારસો પ્રોપર્ટીના કાર્યોમાં ગૃહ કલેશ ના થાય તેની કાળજી લેવી. બોલવાની ભાષા પર કંટ્રોલ રાખવું. કૌટુંબિક વાદ વિવાદની બાબતો બનવાના યોગ પણ બની શકે છે. પતિ પત્ની વચ્ચે પણ વાદ વિવાદ ના થાય તેની પણ કાળજી લેવી. આ સમય દરમિયાન જે જાતકો રોગ ઘણા ટાઈમથી થાઇરોઇડ અને પથરીના રોગો અથવા તો ડાયાબિટીસથી પીડાતા હોય તેવા જાતકોએ ડૉક્ટરની સલાહ પ્રમાણે કાર્યો કરવા. આ સમય દરમિયાન સૂર્યદેવની આરાધના અને શનિદેવની આરાધના કરી અને સમય પસાર કરાય. મિત્રો વાત કરીશું મીન રાશિની. તો મીન રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા સૂર્યદેવ. મિત્રો ખાવા પીવાની બાબતોમાં ધ્યાન રાખવું અને આ સમય દરમિયાન આપના આ સૂર્યદેવ પેટને લગતા રોગોથી સાચવો. હાઇપર એસિડિટી અને પેટમાં જલન જેવી બાબતો બની શકે. પતિ પત્ની વચ્ચે વાદ વિવાદ ના થાય તેની પણ કાળજી લેવી. મીન રાશિના જાતકોએ અષ્ટમ સ્થાનના માલિક છઠ્ઠા સ્થાનના માલિક થઈને સપ્તમ સ્થાને આવતા હોય ત્યારે નોકરી અને ધંધામાં સફળતાઓની પ્રાપ્ત થાય. ક્યાંક તમને નોકરીની બાબતો ઊભી થાય તેમાં આપના મનના પ્રમાણે ધારેલું કાર્ય થવાના કારણે સફળતા પ્રાપ્ત થાય. તમારી ધારેલી નોકરીમાં સફળતા બને. જે જાતકો પ્રમોશન જેવી બાબતોમાં જોડાયેલા હોય તેના પ્રમોશનના યોગ બને અને તેમાં તમારી સફળતા થવાના કારણે મનમાં તમારો આનંદ અને ઉત્સાહનો વધારો થાય. તો મિત્રો આ સમય દરમિયાન તમારે સૂર્યદેવની આરાધના કરવી અને ગુરુદેવના મંત્ર કરવા. ફરી મળીશું આ ચેનલમાં આ જગ્યાએ. જય માતા, જય શ્રી કૃષ્ણ.